રાજપીપળા તાલુકા વણકર સમાજ સેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા આજરોજ શહેરના વણકર સમાજના વડીલોના સન્માનનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। રાજપીપળા તાલુકા વણકર સમાજ સેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા સમસ્ત રાજ પરગણાનો મિલન સમારંભ અને વડીલોના સન્માનનો એક કાર્યક્રમ આજરોજ ન્યૂ વીઆઈપી રોડ સ્થિત મિલન પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કરાયો હતો, જેમાં સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર ભરત ડાંગર, ધારાસભ્ય મનીષા વકીલ અને પ્રદેશ ભાજપ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટે વિશેષ હાજરી આપી હતી। આજનો કાર્યક્રમ એક સામાજિક કાર્યક્રમ છે। ખાસ કરીને રાજપીપળાની આજુબાજુના જે સમાજ છે એ સમાજના યુવાનોનું જે આખો એક સંગઠન છે એ પરગણાનો એક સ્નેહ મિલનનો કાર્યક્રમ છે। એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની આ વિભાગના મંત્રી તરીકે મને તક મળી છે। અમે ઈચ્છીએ કે સમાજના આવા નાના નાના જે ગ્રુપ છે અલગ અલગ વિસ્તારમાંથી એઓ સામાજિક રીતે એકત્રિત થાય અને સમાજમાં જે નવયુવાનો છે, જે શિક્ષિત છે, જેને કંઈક સમાજમાં મેળવ્યું છે એવી વ્યક્તિઓનું, એવા વિદ્યાર્થીઓનું, એવી પ્રતિભાઓનું સન્માન થાય અને સન્માનના માધ્યમથી નવા યુવાનોને આગળ જવાની પ્રેરણા મળે એ પ્રકારના કાર્યક્રમો હોય છે। તાલુકા વણકર સમાજ સેવા ટ્રસ્ટ જે 1996થી વડોદરામાં કાર્યરત છે, 23/10/2016ના રોજ સર્વાનુમતે મને પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી। 4 મહિનાના ટૂંકા ગાળામાં ટ્રસ્ટીશ્રીઓના માર્ગદર્શનથી, સલાહકારોના સલાહ સૂચનથી, યુવાઓના સાથ સહકારથી, હોદ્દેદારો અને કમિટીના કારોબારીના સભ્યો દ્વારા અને સમગ્ર ગુજરાતને જોડવાનો પ્રયાસ કર્યો। પહેલીવાર આ ઐતિહાસિક ઘટના અમારા સમાજ માટે ઘટવા જઈ રહી છે કે પહેલીવાર આખો પરગણું, અમારું રાજ પરગણું આખા ગુજરાતમાંથી એક જગ્યાએ અહીંયા ઉપસ્થિત થયું છે। 2 થી 2.5 હજાર વ્યક્તિઓ અહીંયા ભેગા થયા છે અને આજે વડીલોના સન્માન સમારંભનો પણ કાર્યક્રમ અમે રાખેલો છે।